સાબરકાંઠામાં વિદ્યાર્થીઓને એમ્બ્યુલન્સમાં ઘેટા બકરાની જેમ ભર્યા. હિંમતનગર નર્સિંગ કોલેજની જીમર સિવિલ સુધી એમ્બ્યુલન્સમાં લવાતા હતા. બસના અભાવે વિદ્યાર્થીઓને રોજ એમ્બ્યુલન્સમાં જવા મજબૂર તે લોકો થયા છે. જો કોઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ એ સવાલ. સુરતમાં તાપી નદીના તટ પર રામનાથ ઘેલા મહાદેવ મંદિરમાં અનોખી પ્રથા. ભગવાન શિવને જીવતા કરચલા ચઢાવવાની છે પરંપરા. દર પોષ મહિનાના વદ 11 ચઢાવાય છે કરચલા. રોગ પીડિત લોકો રાખે છે જીવતા કરચલાની બાધા. ભાજપના પૂર્વ ધારાસભ્યની થશે ઘર વાપસી. નાંદોદના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા ફરી ભાજપમાં આવશે. તેમની સાથે સમર્થકો અને સ્થાનિક સંસ્થાના હોદ્દેદારો પણ જોડાશે. 2022માં ટિકિટ ન મળતા હર્ષદ વસાવાએ કર્યો હતો બળવો. નવસારીના જલાલપુરમાં નોનવેજ શોપમાં દારૂ વેપલો કરતા હોમગાર્ડ પકડાયો છે. એસઓજીએ દુકાનમાંથી 50,000થી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આરોપીના ઘરમાંથી તપાસ કરતા પણ દારૂનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. પોલીસે 2 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. વલસાડમાં વાપી હાઈવે પર પેટ શોપમાં તસ્કરો ત્રાટક્યા. 50,000થી વધુના રોકડા અને 2 મોબાઈલની ચોરી કરી. બારીમાંથી તસ્કરો શોપમાં ઘૂસ્યા અને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. રાજકોટના વિંછિયાના રાજપરા મોટા મઢ મંદિરમાં ચોરી મામલે 2 આરોપીની ધરપકડ. વિંછિયા પોલીસે મહિલા અને પુરુષની ધરપકડ કરી છે. બંને આરોપીઓ સિસરીમાં થયા હતા કેદ. મંદિરમાં ચાંદીના છત્તરની થઈ હતી ચોરી. બોટાદ આરપીએફ રેલવે પોલીસે ડીઝલ ચોરી કૌભાંડમાં જીઆરડી જવાન સહિત 8 લોકોને પકડ્યા. અગાઉ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 3100 લીટર ડીઝલ સહિત વાહનો કબજે કરવામાં આવ્યા. સમગ્ર કૌભાંડમાં જીઆરડી જવાનની મુખ્ય ભૂમિકા સામે આવી હતી. વડોદરામાં એસઓજી હોસ્પિટલમાંથી પાસાનો આરોપી થયો ફરાર. અમદાવાદના 35 વર્ષીય આરોપીને લવાયો હતો વડોદરા. શારીરિક તકલીફ થતાં એસઓજી હોસ્પિટલમાં વોર્ડ નંબર 13માં કરાયો હતો દાખલ. રાત્રિ દરમિયાન પોલીસ કર્મચારીને થાપ આપીને ફરાર થયો હતો. પોલીસ કર્મચારીઓ સામે સવાલ. રાજકોટમાં ગુજસે ટોકના આરોપીના રેગ્યુલર જામીન મંજૂર. ગોંડલ યુદ્ધેજ કલ્યાણ ગ્રુપના ફાઉન્ડર છે આરોપી. ધાક ધમકી સહિતના ગુનામાં છે સંડોવણી. ગુજરાત હાઈકોર્ટે નિખિલ ડોંગાન રેગ્યુલર જામીન પર છોડવાનો હુકમ કર્યો. ભરૂચના અંકલેશ્વરમાં એટીએમ તોડવાનો પ્રયાસ. બસ ડેપો સામે આવેલા એટીએમમાં પથ્થર અને સળિયાથી તોડવાનો પ્રયત્ન કર્યો. ઘટના અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી. મોરબીમાં નીલગાયનો શિકાર કરતી ગેંગ પકડાઈ. લક્ષ્મીનગરમાં વન વિભાગે 21 લાખથી વધુના મુદ્દામાલ સાથે 7 આરોપીને ઝડપી પાડ્યા. 10 દિવસથી આ ટોળકી શિકાર કરતી હોવાની મળતી હતી વન વિભાગને બાતમી.